अहमदाबाद मुंबई नेशनल हाईवे समेत वलसाड़ जिले से गुजरने वाले अन्य हाईवे पर लगातार हो रहे घातक सड़क हादसों को रोकने के लिए पुलिस प्रशासन ने सख्त कदम उठाए हैं। अब हाईवे पर वाहन चलाने के लिए लेन ड्राइविंग को अनिवार्य कर दिया गया है। वलसाड़ जिला पुलिस द्वारा वापी में ट्रांसपोर्टर्स, भारी वाहन मालिकों और चालकों के साथ बैठक आयोजित कर नए नियमों की जानकारी दी गई और उल्लंघन करने वालों के खिलाफ कड़ी कार्रवाई की चेतावनी भी दी गई। 31 मार्च से लागू होंगे सख्त नियम। 31 मार्च से जिले के हाईवे से गुजरने वाले सभी वाहनों को अनिवार्य रूप से लेन ड्राइविंग का पालन करना होगा। नियमों का पालन न करने पर पुलिस द्वारा सख्त कार्रवाई की जाएगी। विशेष रूप से नेशनल हाईवे की पहली लेन में भारी वाहनों के प्रवेश पर रोक लगाई गई है। कई बार देखा गया है कि भारी वाहन चालक लापरवाही से वाहन चलाते हैं, जिससे गंभीर सड़क दुर्घटनाएं होती हैं। इन्हीं दुर्घटनाओं को रोकने के लिए पुलिस ने लेन ड्राइविंग नियमों को और कड़ा कर दिया है। पुलिस और ट्रांसपोर्टर्स की बैठक। वलसाड़ जिला पुलिस अधीक्षक डॉक्टर करणराज वाघेला जी एवं वापी दी बाय एसपी दवे साहब साथ अन्य पुलिस अधिकारियों ने वापी के ट्रांसपोर्टर्स और वाहन मालिकों के साथ बैठक कर नए नियमों की विस्तृत जानकारी दी। इस बैठक में ट्रांसपोर्टर्स को बताया गया कि यदि उनके वाहन हाईवे पर तय लेन में नहीं चलते हैं तो उनके खिलाफ कानूनी कार्रवाई की जाएगी। ट्रांसपोर्टर्स ने किया फैसले का स्वागत। वापी ट्रांसपोर्ट एसोसिएशन के अध्यक्ष भरत ठक्कर ने इस फैसले का समर्थन किया और कहा कि ट्रांसपोर्टर और वाहन मालिक भी सुनिश्चित करेंगे कि हाईवे पर लेन ड्राइविंग के नियमों का पालन हो। वलसाड जिल्लो અને સમગ્ર ગુજરાત રાજ્યમાં જે એક્સિડન્ટના આંકડાઓ છે એને ધ્યાને રાખીને જે રોડ સેફટી માટેની આપણી કમિટી છે એના દ્વારા આ એક આખો નિર્ણય લેવામાં આવ્યો છે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં જે નિયમ ઓલરેડી અમલીકરણમાં છે જ એ નિયમનું કડક પાલન કરાવવા માટે થઈને લેન ડ્રાઇવિંગનો નિયમ એ પાલન કરાવવા માટે થઈને આજે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનની કચેરીમાં અહીંયા તમામ ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા તમામ હોદ્દેદારો, તમામ કર્મચારીઓ અને ઇન્ડસ્ટ્રીના તમામ લોકો સાથે મોટી મીટિંગ રાખવામાં આવી હતી। ખાસ જે આશય છે એનો એ એક્સિડન્ટના કેસોમાં થઈ રહેલો જે વધારો છે સમગ્ર ગુજરાત રાજ્યમાં એને ધ્યાને રાખીને આ મીટિંગ રાખવામાં આવી હતી। સમગ્ર વલસાડ જિલ્લામાં ખાસ કરીને વાત કરીએ તો જે ક્રાઇમ છે એમાં 40% ક્રાઇમ એક્સિડન્ટનું છે। ગયા વર્ષે 2024માં આપણે 280 જેટલા વ્યક્તિઓ ફેટલ એક્સિડન્ટમાં એમણે જીવ ગુમાવ્યો છે અને એ ધ્યાને રાખીને જે એક્સિડન્ટના કેસો છે એમાં ઘટાડો થાય એના માટે અને ખાસ કરીને નેશનલ હાઈવે 48 જેની પર વલસાડ જિલ્લાના મેક્સિમમ બ્લેક સ્પોટ્સ આવેલા છે। બ્લેક સ્પોટ એટલે એવા પ્લેસીસ જ્યાં છેલ્લા 3 વર્ષમાં અકસ્માતની સંખ્યા વધારે છે અને જ્યાં લોકોએ જીવ વધારે ગુમાવ્યો છે એવા પ્લેસીસ પર ઘટાડો થાય એવા પ્લેસીસમાં બ્લેક સ્પોટમાં અને નેશનલ હાઈવે 48, નેશનલ હાઈવે 848, નેશનલ હાઈવે 56 એ તમામ હાઈવે ઉપર લોકો લેન ડ્રાઇવિંગનું પ્લાન કરે। એમાં ખાસ કરીને જે ફર્સ્ટ લેન છે એ ઓવરટેકિંગ લેન, સેકન્ડ લેન છે એ લાઇટ મોટર વ્હીકલ માટે અને થર્ડ લેન છે એ ભારે વાહનો માટે અને ઓવરટેક કરવા માટે નેક્સ્ટ લેનનો ઉપયોગ કરે અને પછી પોતાની લેનમાં આવી જાય। આવું જો કરવામાં આવશે તો સમગ્ર ગુજરાત રાજ્યમાં જે નેશનલ હાઈવે 48 જે ભિલાડથી માંડીને છેક ગુજરાતની બાઉન્ડ્રી સુધીનો છે, બનાસકાંઠા સુધીનો એ આખા હાઈવે ઉપર એક્સિડન્ટના કેસોમાં ઘટાડો થશે। આ બાબતે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આગામી સમયમાં જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવશે। આ અનુસંધાને બગવાડા ટોલ નાકા ઉપર પીએ સિસ્ટમ પણ લગાવવામાં આવી રહી છે જેથી કરીને જે સુરત તરફથી આવતા તમામ ભારે વાહનોને લેન ડ્રાઇવિંગનું નિયમનું પાલન કરવા માટેની જે સૂચના છે એ પણ માઇક દ્વારા આપવામાં આવે અને આ ઉપરાંત અલગ અલગ જિલ્લાના જગ્યાઓ ઉપર પણ આ બાબતે હોર્ડિંગ આપવામાં આવશે। વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના તમામ હોદ્દેદારોની મુલાકાતમાં ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ એમના તરફથી મળ્યો છે અને લોકો પણ આ એક્સિડન્ટના આંકડાઓ ઘટે અને વલસાડ જિલ્લામાં કામ કરતા લોકો કોઈ પણ વ્યક્તિ એક્સિડન્ટમાં પોતાનો જીવ ના ગુમાવે તો એક્સિડન્ટના કારણે પોતે ગંભીર અકસ્માત ના થાય એના બાબતે તત્પર છે। સર આ જો લેન તોડવામાં આવશે તો એના માટે કઈ રીતે જોવું? નેશનલ હાઈવે દ્વારા જે વાતચીત થઈ એ પ્રમાણે લેન ડ્રાઇવિંગ માટે માર્કિંગ કરી દેવામાં આવેલા છે। સાથે સાથે જ્યાં જ્યાં એક્સિડન્ટની સંખ્યાઓ વધારે ત્યાં રમ્બલ સ્ટ્રીપની જોગવાઈ કરવામાં આવેલી છે। અમુક પ્લેસીસ ઉપર જ્યાં ક્રેશ બેરિયરની જરૂર ત્યાં ક્રેશ બેરિયર અને અમુક જગ્યાએ
આપણે ગાર્ડ્સ જે સર્વિસ રોડ અને મેઇન રોડની વચ્ચેના ગાર્ડ્સ લગાવવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત મલીઠાનો જે બ્રિજ છે એનું ચાલુ થતાની સાથે જે દમણ તરફનો આપણો જે ટ્રાફિક છે વાપીનો એ પણ મોટા પાયે ઓછો થઈ જશે અને બ્લેક સ્પોટ પર જે વસ્તુઓ કરવા જેવી છે, જે શોર્ટ ટર્મ મેજર અને લોંગ ટર્મ મેજર, એ બાબતે આવનારી 15મી માર્ચના રોજ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ એક અલાયદી મીટિંગનું પણ નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે આયોજન કરવામાં આવ્યું છે. આ અનુસંધાને 31મી માર્ચ પછી આ નેશનલ હાઈવે ઉપર જે પણ લોકો નિયમનું ભંગ કરે છે એમનું આરટીઓની સાથે રહીને જે કલમ 190 છે એ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. વાપીની વાત કરીએ તો વાપીમાં 2500 ઉપર ટ્રાન્સપોર્ટર છે અને રોજનું જો ટ્રકોનું આવાગમનની વાત કરીએ તો લગભગ 7 થી 8 હજાર ટ્રકોની અવર જવર છે. અને વાપી સિટીમાંથી જે નેશનલ હાઈવે 48 નીકળે છે એના પર જે આજનું જે મિટિંગ હતી, આપણા એસપી સાહેબ અહીંયા પધાર્યા હતા. એની મિટિંગ એટલા માટે હતી કે લેન ડ્રાઇવિંગ માટેની મિટિંગ હતી. જે વલસાડ જિલ્લામાં એક્સિડન્ટો વધુ થાય છે, બાઇક અને કારવાળા બીજી લાઇનમાં જતા જે અથડાય છે એ ન અથડાય એટલા માટે જે અમારા ટ્રાન્સપોર્ટના વ્હીકલો છે, હેવી વ્હીકલ, એ ફર્સ્ટ લાઇનમાં ન ચાલવા જોઈએ એના માટેની મિટિંગ હતી. કયા કયા મુદ્દાની ચર્ચા થઈ? એમાં ફર્સ્ટ લાઇનમાં ન ચાલવાનો મુદ્દો, પછી બીજું કે જે ફર્સ્ટ લાઇનમાં ચાલશે એના પર 31 માર્ચ પછી કાર્યવાહી કરવામાં આવશે. અને સેકન્ડ કે જે હેલ્મેટ વગરના જે કર્મચારીઓ છે, તમે તમારી કંપનીમાં જે પણ લોકો કામ કરી રહ્યા છે એને નો હેલ્મેટ નો એન્ટ્રી કરી નાખો અને હેલ્મેટ તમે પોતે આપો યા તો ભાગીદારીમાં આપો, એવું સાહેબે અમને સૂચન કર્યું છે. અમે એ સૂચનનું પાલન બી કરશું.